का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। गई काले આપણે વચનામૃતમાં 89 નંબરનું બોલ નિર્ગ્રંથ મુનિ ભગવંતો અંગે અહોભાવના ક્રમમાં આપણે વાંચ્યું હતું. મુનિરાજોને આત્મસાધક સંત પુરુષોને એકદમ સ્વરૂપની જાગૃતિ હોય છે. ટૂંકમાં સ્વરૂપની સાવધાની તેઓને નિત્ય વર્તે છે. સ્વરૂપની સાવધાની નિત્ય વર્તે છે એમ કહો. શ્રદ્ધા શુદ્ધ વિશુદ્ધ વિશુદ્ધતર વિશુદ્ધતમ વૃદ્ધિંગત થતી જાય એમ કહો કે સમયસારજી સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની ભાષામાં જ્ઞાન વિજ્ઞાન ઘન થતો જાય. જ્ઞાન વિજ્ઞાન ઘન. જ્ઞાન એટલે ઓલો ભેદ જ્ઞાન. તો ભેદ જ્ઞાન એ और ઘટ થતો જાય. સ્વરૂપ લીનતા વધતી જાય. શ્રદ્ધા દ્રઢ બનતી જાય. શ્રદ્ધામાં જ્ઞાનમાં અને ચારિત્ર્યમાં ત્રણેયમાં નિર્મળતા 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 એ વધે જ રાખતી હોય. તત્વની ભાષામાં એને સંવર કહેવાય, નિર્જરા કહેવાય. ચારિત્ર્યની ભાષામાં સ્વરૂપાચરણ ચારિત્ર્યમાં ઘટપણું આવતું જાય, પ્રચુરતા આવતી જાય. તો જેમ જેમ આગળની શુદ્ધિ પ્રગટે તેમ તેમ જાગૃતિમાં और દૃઢતા વધે. કોઠા સૂજ આપણે કહીએ ને, તો કોઠા સૂજ વધે, સાવધાની વધે. બીજો એક બહુ સરસ હતો એમાં, આત્મા કોને કહેવાય? જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે ગુણોથી રચાયેલું, ઘડાયેલું. સમજાણું? એક આત્મસાધક જીવ તરીકે આપણે પણ કુલ પરંપરા, પદ્ધતિ પરંપરા, બાપ દાદાઓની પરંપરા કે રૂટીન, એનાથી આપણે ઘડાઈ ન જવું જોઈએ. બંધાણી કહેવાય. એ તો કુળના બંધાણી, પરંપરાના બંધાણી. કેમ કે આત્મહિતમાં અને ભેદ જ્ઞાનના માર્ગમાં બંધાણી નકામા. ખ્યાલમાં આવ્યું? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કોઈ પણ પ્રકારનું પ્રતિબંધપણું સાધકને ન હોય. તીર્થંકરો કાંઈ પહેલેથી નક્કી કરીને આવ્યા હોય કે હું ગિરનારથી જ મોક્ષે જઈશ કે શિખરજીથી જ જઈશ? હા, જે જગ્યાએ શુક્લ ધ્યાનની શ્રેણી મંડાય તે જગ્યા સિદ્ધ ક્ષેત્ર થાય. જે શિખરજીથી 20 તીર્થંકરો મોક્ષે ગયા, પહેલેથી અલોટમેન્ટ થયેલા હશે એમના પહાડો,
બધા તીર્થંકરો 19 પકડીને ચંદાપ્રભુને કીધું એ તમે તો વયા જાઓ, કેમ કે તમારું નામ જ ચંદાપ્રભુ છે, તમારી તો રોશની જોરદાર, તમે જાઓ ઓલી બાજુમાં. હા, અને પારસનાથને બધાએ મળીને એમ કીધું હશે કે તમે બીજી કોર જાઓ, કેમ કે તમે ઉપસર્ગના અભ્યાસુ છો, 10 ભાવથી તમે ઉપસર્ગ સહી જાણો છો. ગૌતમ ગણધરો એ બધાએ કીધું હશે કે અમે તો બેઉની વચ્ચે રહીશું. તમે લોકો ગયા છો શિખરજી, જોયા છો કે નહીં? હા, તો પહેલો ટોક કયો આવે? ગૌતમ ગણધર ટોક જ આવે ને. પહેલાં પહાડ ચડો એટલે સીધો પહેલાં ગૌતમ ગણધરનો ટોક વચ્ચે જ આવે ને, એક્ઝેક્ટ વચ્ચે છે. ઓલી બાજુમાં ચંદાપ્રભુ અને આ બાજુમાં પારસનાથ, અને વચ્ચે બીજા બધા 18 તીર્થંકરો. તો ગણધરોએ ક્યાંય કીધું હશે કે અમે ભાઈ તમારી બધાની સુરક્ષા કરશું, બધાની વચ્ચે? અરે જ્યાંથી સાધના થાય, જ્યાંથી મોક્ષે જાય, એનું નામ સિદ્ધ ક્ષેત્ર છે. એ કે પહેલેથી પ્લાનિંગ કરીને થોડુંક આ સિદ્ધ થાય પછી ઓલા ક્ષેત્રો સિદ્ધ ક્ષેત્રો કહેવાય. પહેલાં જીવનું કામ પછી જડનું નામ, પહેલાં જીવનું કામ પછી જડનું નામ. આજના સ્વાધ્યાયમાં આપણે અહોભાવ ગ્રંથમાં એક પ્રકરણ લીધો તો 2 સ્વાધ્યાય આપણે લીધા હતા. 158 નંબરના બોલમાં 10 પ્રકારના સમ્યક્તોમાં માર્ગ સમ્યક્ત 2 સ્વાધ્યાય આપણે અત્રે લીધેલા છે. માર્ગાનુસારી શ્રદ્ધા બહુ માર્મિક શબ્દ છે. સહેજે 2-3 દિવસથી આ વાતની ચર્ચા ચાલે છે. એક 16 કારણ ભાવનાઓમાં એક પ્રકરણ આવે છે, ભાવનાનું જ નામ છે માર્ગ પ્રભાવના. તો એમાં તો માર્ગ પ્રભાવનામાં તો વીતરાગી જીન શાસનની પ્રભાવના થાવ, સર્વેને આ માર્ગ મળે, સુખી થવાનો ઉપાય મળે, ખૂબ આની પ્રભાવના થાવ, જગતમાં કોઈ જીવ દુઃખી ન રહો, દરેકને આત્મકલ્યાણનો માર્ગ મળી રહો. આવી બધી ભાવના એને માર્ગ પ્રભાવના કહેવાય. માર્ગ પ્રભાવના કહેવાય અથવા સન્માર્ગ પ્રભાવના. સન્માર્ગ તો સન્માર્ગ પ્રભાવનામાં પણ એવી સરસ વાત આવે કે આ માર્ગ સૌને મળે, જે ઉપાય મને મળેલ છે એ માર્ગ સૌ કોઈને મળે. એવી રીતે વ્યવહાર પ્રભાવના અને નિશ્ચય પ્રભાવના, બેઉ પ્રભાવનાની વાત એમાં આવે. ધર્માયતનો બને, ધર્મના માર્ગે બધા જીવો રહે, ધર્મની ખૂબ પ્રભાવના થાવ, બધા ધર્મિષ્ઠ બને, સત્તા પક્ષે ધર્મ રહે, સત્તા પક્ષે કામગીરી કરનારા બધા ધર્મ નીતિવાળા બને, અન્યાય અને અનીતિ ક્યાંય ન કરે, એ બધું આવે આમાં પ્રભાવનાંગમાં. તો આમાં એ ચર્ચા લીધી છે. તો જુઓ, માર્ગ સમ્યક્ત્વ. સમ્યક્ત્વ એટલે શું? થોડીક બહુ માર્મિક વાત કરું છું. સમ્યક્ત્વ એટલે યથાર્થ દૃષ્ટિ, યથાર્થ જ્ઞાન અને યથાર્થ આચરણ. દૃષ્ટિનું સમીચીન હોવું, જ્ઞાનનું પણ સમ્યક હોવું અને આચરણ ચારિત્રનું પણ યથાર્થ હોવું, એનું નામ
માર્ગાનુસારી શ્રદ્ધા. કેમ કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ છે કે નહીં? માર્ગ એટલે શું? માર્ગ એટલે ઉપાય. તો સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રી માર્ગ છે. અને માર્ગાનુસારી શ્રદ્ધા એટલે સમ્યક દર્શનને અનુસારે, સમ્યક જ્ઞાનને અનુસારે, સમ્યક ચારિત્રને અનુસારે આગમ ગ્રંથોમાં, આપણા શાસ્ત્રોમાં સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેયનું જે પ્રકારનું વર્ણન છે, સ્વરૂપ સમજાયું છે, તે પ્રકારની આપણી શ્રદ્ધા હોવી, એનું નામ માર્ગાનુસારી શ્રદ્ધા. એટલે શ્રદ્ધા એને અનુરૂપ, જ્ઞાન એને અનુરૂપ અને આચરણ ચારિત્ર પણ એને અનુરૂપ. નિશ્ચય જ માત્ર નહીં, વ્યવહાર પણ. ખ્યાલમાં આવ્યું? તો એની ચર્ચા છે આ માર્ગાનુસારી શ્રદ્ધા. એટલે જેવો જીન માર્ગ છે, જેવો મુક્તિનો માર્ગ છે, એ માર્ગને અનુસાર શ્રદ્ધા હોવી. આપણી શ્રદ્ધા, આપણું આચરણ. ખ્યાલમાં આવ્યું? એનું નામ માર્ગાનુસારી શ્રદ્ધા. એટલે અહોભાવમાં જે બોલ છે 158 નંબરનો, એ આ બોલ છે. 10 પ્રકારના સમ્યક દર્શનમાં એક માર્ગ સમ્યક્ત્વ આવે છે. અર્થાત જે નિર્ગ્રંથ મુનિ માર્ગ, તેની પ્રતીતિ રાખવી, કરવી, એવો મુનિ માર્ગ છે. અને એ જ દર્શન मार्ग છે. हिंदी में बोल છે. 10 प्रकार के सम्यक दर्शन में भी एक मार्ग सम्यक तो आता है. अर्थात जो निर्ग्रंथ मुनि मार्ग है उसकी प्रतीति रखे. निर्ग्रंथ मुनि मार्ग છે એની प्रतीति रखे. ऐसा मुनि मार्ग है, यही दर्शन मार्ग है. તમે લોકો જેમ બસમાં પ્રવાસ કરો છો, શું કહેવાય તમારે લોકલ સિટી બસમાં, તો સિટી બસમાં જે પણ એનું પાસ હોય, એના જે પણ પૈસા થતા હોય ન થતા હોય, પણ આઈ કાર્ડ ગમે ત્યારે કંડક્ટર પૂછે કે નહીં બતાવો. એટલે એવું નહીં, ભલે ને ફેસ ઉપરથી ખબર પડી જાય કે 60 ઉપર છે, 70 ઉપર છે, સિનિયર સિટીઝન છે, બધી વાત સાચી. સિનિયર સિટીઝનશીપ ચહેરો જોઈને જ, મોઢું જોઈને જ ઓળખી જાય, પણ છતાં આઈ કાર્ડ રાખવું પડે. એમ બહારમાં મુનિપણું ભલે ને દેખાતું હોય મુનિ, પણ અંદરમાં ભાવલિંગનો આધાર કાર્ડ અને આઈ કાર્ડ રાખવું પડે. નહીં તો દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ કહેવાય. આપણે સમજો અમદાવાદ વગેરે જે બસ પ્રવાસ કરીએ ને, સુરેન્દ્રનગર, અમદાવાદ, ત્યારે બસ ટિકિટ આપણે લઈએ તો ઓનલાઈન બુક કર્યા બાદ પણ કંડક્ટર આપણને પૂછે, પછી આપણને નંબર આપણે આપીએ, પછી આપણને ટિકિટ આપે. હવે વિચાર કરો કે આપણે તો મહિનાભર પહેલાં તો પૈસા ચૂકવી દીધા હોય, ટિકિટનું બધું હોય આપણી સામે પાસે, બરોબર, છતાં પણ એ ટિકિટ આપણને આપે. તો આપણું જે કંઈ બુકિંગનું જે પ્રોસિજર છે બધું ભાવલિંગ છે અને ઓલું દ્રવ્યલિંગ છે. અચ્છા, ઓલો ટિકિટ આપ્યા બાદ શું કહે આપણને? એની દેશના કઈ ખરે બતાવો, સાચવી રાખજો. એનો અર્થ શું? આ પીછી અને કમંડળ હારે રાખજો. તો બુદ્ધિ વાપરો ને, તો એ બસમાં પ્રવાસ કરતી વખતે આપણને ટિકિટમાં પીછી અને કમંડળ દેખાય. શું કામ કહેતા હશે? કેમ કે તમે વેલિડ છો કે નહીં. ગમે ત્યારે ચેકિંગ આવે, સમજાણું? તો સરકાર એના પાછળ લાખો રૂપિયા ખર્ચ કરે છે.
ઓનલાઈન બુકિંગ કર્યા બાદ એ ટિકિટનો ઔચિત્ય તો કાંઈ નથી, કેમ કે આપણી પાસે તો બધું જ છે ને એની પાસે, છતાં સરકાર એ ટિકિટોનો ખર્ચો કરે. હા, કેવું ગજબનો બધો નિયમ છે એમ. એટલે માર્ગને અનુસારે શ્રદ્ધા, કે આમ જ હોય. અત્યારે સૂર્યોદય થાય છે 7:35, 7:30. ભાઈ જયેશભાઈ, તમને તો ખબર નહીં, ખ્યાલ ન હોય, તમને તો ખબર જ હોય, રાજુભાઈને ખ્યાલ છે. 7:30, 7:35, 7:30, 7:25 સૂર્યોદયનો ટાઈમ હોય, દી ઉગે. અને આપણા સિમંદર ભગવાન તો 7 વાગે નાહી લેતા હોય છે, કેમ કે અમારે રેસકોર્સ ફરવા જવાનું, તરવા જવાનું, વોલીબોલ રમવા જવાનું, ટેનિસ રમવા જવાનું. એટલે અમે અમારો સગવડીયો ધર્મ હાચવીને પછી હે પ્રભુ તમારી સેવા કરશું. મહાઆરંભી હિંસા છે, મહાઆરંભી. રાત્રિ ભોજનનો એમાં દોષ લાગે. રાત્રિચર્યા તો છે જ, રાત્રિચર્યાનો દોષ એટલે જેમાં ષટકાય, 6 કાય જીવોનો ઘાતનો નિયમથી પ્રસંગ બને. સાંભળો છો ધ્યાનથી તમે લોકો બધા? શું કીધું અમે? નિયમથી રાત્રિચર્યામાં 6 કાય જીવોનો ઘાતનો પ્રસંગ બને. 6 કાયમાં ત્રસ આવ્યા. તને એવું લાગે છે કે અમે તો વહેલા વહેલા પતાવી લીધા, પણ એમાં ત્રસકાય. ત્રસકાય એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, સંઘની અસંગની પંચેન્દ્રિય જીવોનો ઘાતનો પ્રસંગ આવ્યો. એમાં એ મરે કે નહીં મરે, પ્રાણી મરે યા ના મરે, હિંસા અયત્નાચાર સે. પ્રવચન સાર. આ પોપાભાઈનો રાજ્ય નથી. યોગેશભાઈ, 88માં હું 10મા ધોરણમાં હતો, 1988માં, 88માં, 87, 88માં. તો જે બ્લોકમાં અમે હતા તો ત્યારે સ્કોડ આવી એક સબ્જેક્ટમાં. સ્કોડ આવ્યા બાદ સુપરવાઇઝરો સૂચના આપી દીધી કે ભાઈ જેની પાસે કંઈ પણ હોય તો તમે કાઢી આપો. તો એક છોકરાએ છે ને એક ખાલી ચબરખી પોતાની પાસે રાખી હતી, રહી ગઈ હશે એના જેબમાં, ખિસ્સામાં. તો સ્કોડ આવી અને ચેકિંગ બધું કર્યું તો એક છોકરા પાસે માત્ર ખાલી ચબરખી મળી આવી. 3 વર્ષ માટે એને ડીબાર કરી દીધા. એમાં કાંઈ લખેલું તો હતું નહીં, પણ તારી પાસે આ ચિઠ્ઠી ક્યાંથી આવી? એમાં લખેલું કાંઈ નહોતું, પણ 3 વર્ષ માટે એને રિસ્ટ્રિક્ટ કરી નાખ્યા. કેમ કેમ કર્યું હશે? અરે તારો ઈરાદો તો ખોટો છે ને. તમને સમજાય છે કે નહીં? ખાલી કાગળ છે, પણ પછી કાર્યક્રમ તો તું કરીશ ને. ચોરી તો કરવાના ઈરાદેથી જ લઈ આવ્યો છે ને. 3 વર્ષ જિંદગી બરબાદ થઈ ગઈ છોકરાની. અભિપ્રાય પકડવામાં આવે કે નહીં ત્યાં? એમ 7:30 સૂર્યોદય તો એ 7 વાગે પ્રક્ષાલ. એનો અર્થ શું થયું? અમે પ્રમાદના અનુમોદન કરતા છીએ. અને એ 6 કાય જીવોનો ઘાત થાય છે એની સાથે અમારે કાંઈ લેવું દેવું નહીં. એટલે જ ગુરુદેવ શ્રી રોજના પ્રવચનમાં એ વાત કરે છે. પૂજા પાઠ, દયા દાન. એક તરફ તો 6 કાય આરંભી હિંસા થાય અને આંધળે આંધળું દળવાનું કામ થાય. એ ધાર્મિક કાર્ય નથી, એ ભગવાનની સેવા નથી, ઉલટાની ભગવાનની વિરાધના છે. એ માર્ગની વિરાધના છે, માર્ગની પ્રભાવના નથી. આપણને એમ કે અમે રોડવી લઈએ છીએ,
રોડવવાનું ધર્મમાં કામ જ નથી. કોકના રોડવાથી કોનું ક્યાં કામ થાય છે? તમારી રાગની ચળ ઠરે બસ એટલું જ. બાકી કોઈને લીધે કોઈનું કામ બાકી રહેતું નથી. પોઈન્ટ શું ચાલે છે? માર્ગાનુસારી શ્રદ્ધા. એક બહુ ભયંકર દાખલો આપો, વિચિત્ર દાખલો. વેન્ટિલેટર ઉપર બાપ પડ્યા હોય, ડોક્ટરે કીધું હમણાં 2 મિનિટમાં મરી જવાના છે, અડધી કલાકમાં. એની અંતિમ યાત્રાની તૈયારી પહેલેથી કરી રાખવાની આપણે, ને મરવાના તો છે જ. બોલો, દુનિયામાં કોઈ નાલાયક દીકરો એવો હશે કે બાપ મરે નહીં એ પહેલા જ બાપની અંત્યેષ્ટિની તૈયારી કરે? મરવા તો દ્યો એને, મરવા દ્યો, અને પછી કોઈ સર્ટિફાઈડ ડોક્ટર આવીને નસ પકડીને જાહેર કરે, ડેથ સર્ટિફિકેટ લખે, પછી બાપુજી ગયા. ઓલો ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્ર હતો ને, આઈસીયુમાં ભરતી હતો, પછી છાપામાં તો એવું આવ્યું કે 15 દી પહેલા જ મરી ગયો હતો. પણ પ્રોપર્ટીના બધા ડખા હતા ઘર પરિવારમાં, એટલે ઓલા વિલ, વકીલો અને એ બધી માથાકૂટો, એની બધી ઔપચારિકતા પૂરી થાય પછી આપણે જાહેર કરવાનું કે હવે બાપુજી ગયા. જે પણ થયું હોય ભગવાન જાણે. અરે દુનિયા તો એવી લોભી અને લાલચી અને લંપટ છે નહીં, તમે જ્યાં સુધી એમના ભાગનું નહીં આપો ત્યાં સુધી તમને મરવાય નહીં દે. ખ્યાલમાં આવ્યું? હવે આવી લોભી અને લાલચી દુનિયામાં માર્ગ ટકે તો ક્યાં ટકે બતાવો? સગવડીયો ધર્મ છે જ નહીં. ધારણ કરાય તે ધર્મ છે, સગવડીયો ધર્મ નથી. પણ આપણને બધું ઘરની ધોરાજી હાલે. જોયું ભાઈ, છેલ્લા 2 મહિનાથી હું પ્રક્ષાલમાં નથી ગયો, પણ નથી કોઈ સાધર્મ્યને એની પીડા. મારો આત્મા રડતું ન હોય. 5ના ટકોરે તો હું દર્શન માટે જાઉં મંદિરમાં, આવી કડકડતી ઠંડીમાં 5 એકલો જ હોઉં તો થાય તો ખરું ને યાર, આપણે પ્રક્ષાલ ભગવાનના થવા જોઈએ. પણ વ્યવસ્થા જેવી કે 7 વાગે તો ડંકો વાગે ને પૂરું થઈ જાય. ખોટું અમે કરશું નહીં, ખોટું કરનારની અનુમોદના અમે કરશું નહીં. મહાઆરંભી હિંસા છે. શેના માટે વાત કરી? આ વિષય સમજો, માર્ગ પ્રભાવના. હા, પ્રભાવના કરો, માર્ગની જ કરો, પણ વિવેકપૂર્વક કરો. છવ્વીસમી જાન્યુઆરી હમણાં ગઈ ને આપણે, આજે 29, 3 દિવસ પહેલાં. 7:20 નીકળવાનું હતું મારે, બહુ મોટો પ્રોગ્રામ હતો ત્યાં રાષ્ટ્રીય શાળામાં. 7:20 તો કંઈ દૂધ અને ચા કાંઈ લઈ તો શકાય જ નહીં આપણે, કેમ કે 7:35 તો સૂર્યોદય છે. તો માત્ર 1 ગ્લાસ હું 9 શેકું પાણી લીંબુ સાથે લઈને ગયો હતો. સીધા 9:30 સ્વાધ્યાય માટે આવ્યો. સ્વાધ્યાય પૂરા થયા 10:30 વાગે. 11:45 તો તે દિવસે મેં ચા પીધી. શું કામ કહું છું? આ માર્ગ પ્રભાવના. એક દિવસ આપણે ન પીએ તો મરી નથી જવાના. દેહ કંઈ છૂટવાનો નથી, એની મુદત છે. એ જેટલા વર્ષ જેટલા કાળ સુધી રહેવાનું છે એટલા કાળ સુધી રહેવાનું. એને માટે આપણે અભક્ષ ભક્ષણ કરો.
બોલો, દી ઉગ્યું ન હોય તો તમે સેવન કરો એ શું છે? ભક્ષ છે કે અભક્ષ છે? કાળનો વિવેક તો ન રહ્યો ને, અભક્ષ છે એ તો. માર્ગાનુસારી શ્રદ્ધામાં આ બધી નાની નાની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. બહુ વિવેક ભાન સાથે આપણે જીવન વર્તવાનો, દેખાદેખી આંધળે આંધળું ન કરવાનું હોય. એટલે એ અહોભાવમાં જે બોલ છે 158 નંબરનો, બહુ માર્મિક બોલ છે કે માર્ગાનુસારી શ્રદ્ધા જેમને હોય છે એવા એ નિર્ગ્રંથ મુનિ ભગવંતો. એમાં એક બીજી પણ વાત ઉમેરેલી છે, મેં હમણાં 2 વખત વાંચી પણ ગયો. અર્થાત જો નિર્ગ્રંથ મુનિ માર્ગ હે એની પ્રતીતિ રાખો. હવે એની પ્રતીતિ રાખો એટલે શું? થોડુંક વાત કરું. એવો મુનિ માર્ગ છે અને એ જ દર્શન માર્ગ છે, એટલે શ્રદ્ધાનો માર્ગ છે. રાજુભાઈ, તમે સવારે નાહ્યા ધોયા બાદ મંદિરે દર્શન કરીને આવો તો પરા બજાર તમે ફરવા જાઓ કે દુકાને ધંધે પહોંચો? તમે ટાઈમ થયા બાદ પોતાનો ધંધો વ્યાપાર જ ને. મારી વાત કરું, 11:30 12 પછી હું બજારમાં લટાર મારવા જાઉં કે નિશાળે છોકરાઓને ભણાવવા માટે જાઉં? શિક્ષકને શું કરવું જોઈએ? બોલો યોગેશભાઈ, ફરજ શું બતાવે છે? કર્તવ્ય શું કહે છે? રોટલા શું કહે છે? એમ કહું છું. દેખીતી રીતે છે ને. તો નિર્ગ્રંથ માર્ગ જેવો છે એવી એની પ્રતીતિ રાખો એમ કહે છે. અહીંયાથી સ્વાધ્યાયમાંથી નીકળ્યા બાદ ચંપલ આપણે બધાએ પહેરીને જવાના. તમે કયા ચંપલ પહેરશો? હારા કે ખરાબ? પોતાના જ પહેરશું ને આપણે. નહીં નહીં, જે સારા હશે એ મારા. અરે તારા તો અંગૂઠા તૂટેલા છે, ઘસાઈ ગયેલા છે. જેવા છે તેવા એ તારા, તારે એ પહેરવાનું. પોઈન્ટ સમજાય છે? માર્ગાનુસારી. અચ્છા, ચોમાસો જ્યારે આવે ત્યારે તો એક એક પગથિયા આમ જાણે કે કોઈ દુલ્હન હાલતી હોય એવી રીતે તો આમ નાજુક નમણા થઈને આપણે પકડીને પગથિયા ચડીએ અને ઉતરીએ, ક્યાંક પગ લપસી ન જાય. ઉનાળામાં ક્યાં વાંદરા છાળા કરો છો? 2-3 પગથિયા ચડો અને ઉતરો. બેઓમાં માર્ગાનુસારી શ્રદ્ધા નથી. કેમ ખબર? ચોમાસામાં એટલે માટે એક એક પગથિયા ચડો ઉતરો, ટાંગા તૂટી ન જાય. પહેલી વાત તો એ જે વરસાદ પડેલો છે ને એમાંથી હાલો છો ને, એમાં જ જલકાયિક જીવોનો, અનંતા જીવોનો ઘાત છે. એમાં ચાલવાનું ન હોય, કેમ કે મુનિરાજો કોઈ દિવસ પાણી ઉપર પગ નથી મૂકતા. સાહેબ, અમે તો ગ્રહસ્થ. બધી વાત સાચી, બધી વાત સાચી. ટાળો. વરસાદમાં ચાલવાનું ટાળો. કોણ સમજાવે આ વાતને? માર્ગાનુસારી શ્રદ્ધા આ છે. સાંભળજો હજી એક વાત, હોશ ઉડી જાય આપણી. શિયાળો છે, ગીઝર બીજર તો આપણામાં હોય જ નહીં. જૈની ગીઝર નહીં વાપરે, એમાં ગાળેલું પાણી આવે. ઘરે ગીઝર હોય, આમ દિવાલમાં બાથરૂમમાં ટીંગાયેલ હોય ને, દીકરાએ 10-20 હજાર રૂપિયાનો ગીઝર બાંધેલ હોય, ઓલા શું નામ, સોલરવાળું પાણી, એમાં કયું ગાળેલું પાણી આવે? અરે ગાળીને પાણી ગરમ કરીને નાહવાનું હોય. એક વાત. બીજી વાત, પાણી ગરમ કેટલું કરવાનું? એવા આપણે અક્કલ મઠ્ઠા છીએ. કેવા અક્કલ મઠ્ઠા ખબર? પાણી ખૂબ ગરમ કરે, 1 ડોલ, અને વળી પાછા 2 ડોલ એમાં ઠંડુ.
અકલ છે? ઓલા શીતકાય જીવોનો ઘાત નથી થતો એમાં? ઠંડુ જળ એમાં રેડો તો ઠંડા જળમાંના જે જલકાયિક જીવ હોય એનો ઘાત થાય કે નહીં? આપણને એમ લાગે અમે તો પ્રક્ષાલમાં જઈએ છીએ, અમે તો પૂજામાં જઈએ છીએ, એટલે અમે નાહીએ છીએ, અને કેવા જીવોનો ઘાત કરો છો? એટલે અહીંયા હિંસાનો તાંડવ, અને ત્યાં પછી જય જય નાથ પરમ ગુરુ હો, અહિંસા પરમો જૈન ધર્મનો જય હો. શું ખાક હમણાં તો તાંડવ કરીને આવ્યો છે હિંસાનો. કોણ વિચાર કરે આ વાતને? અને હું હજારોની વચ્ચે આ વાત કહું ને તો દંડા મારવા આવશે મને. સહન કરશે સમાજ? બોલો રાજુભાઈ, પણ છે કે નહીં ખોટું બતાવો મને. બહુ વિચારવા જેવું છે. માર્ગાનુસારી શ્રદ્ધામાં આ તો મેં હજી તમને વ્યવહારની વાત કરું છું. અંદરનો પરમાર્થનો માર્ગ તો સાવ જુદો છે. આ તો લૌકિક વાત છે. અલૌકિક માર્ગની તો અલૌકિક વાત છે બધી. બહુ સમજવા જેવું છે. તો વ્યવહાર ધર્મ પ્રભાવનામાં પણ જો ઘણું બધું, આમાં કેટલું બધું છે. જો આમાં લગભગ 1, 2, 3, 3.5 પાના ભરીને લખ્યું છે આમાં માર્ગ પ્રભાવનામાં, રતનગણ સાવકાચારમાં. જો થોડુંક વાંચીને બતાવું છું તમને. હવે સન્માર્ગ પ્રભાવના નામની 15મી ભાવનાનું વર્ણન કરીએ છીએ. અહીં સન્માર્ગ એટલે જે મોક્ષનો સત્યાર્થ માર્ગ, તેનો પ્રભાવ પ્રગટ કરવો, તે સન્માર્ગ પ્રભાવના છે. તે સન્માર્ગ રત્નત્રય છે. જો રત્નત્રય આત્માનો સ્વભાવ છે. તેને મિથ્યાત્વ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, લોભ અનાદિથી મલિન વિપરીત કરી રાખ્યો છે. હવે પરમાગમનું શરણ લઈ મારે મિથ્યાત્વાદી દોષોને દૂર કરીને રત્નત્રય સ્વભાવને ઉજ્જવળ કરવો છે. આવી ભાવના, આવી પ્રતિજ્ઞા, એનું નામ માર્ગ પ્રભાવના. વચનામૃતની ભાષામાં કહીએ તો મારો આત્મા જોઈએ છે, બીજું કંઈ જોતું નથી. આજે આવ્યું ને, જ્ઞાનીને બીજું કાંઈ જોતું નથી, સાધકને બીજું કાંઈ જોતું નથી. હજી જો આ મનુષ્ય જન્મ, ઇન્દ્રિયોની પૂર્ણતા, જ્ઞાન શક્તિ, પરમાગમનું શરણ, સાધર્મીઓનો સમાગમ, રોગ રહિત અવસ્થા, ક્લેશ રહિત આજીવિકા. કેવી? ક્લેશ રહિત આજીવિકા એટલે જેમાં હાય હાય મચી ન હોય. ભલે ને 2, 5, 6 પૈસા ઓછા મળે તોય ચાલે. જોકે પૈસા તો મારે જોતા જ નથી, કેમ કે 7 પેઢી ખાય તોય ખૂટે નહીં. નરક માટે એટલું કાફી છે. નરક 7 જ હોય છે, 7 પેઢી. પેઢી પ્રમાણે 1 પેઢીની તૈયારી એટલે પહેલું નરક. 6 પેઢીની કરી એટલે 6 નરક. છેલ્લી બાકી બચી ખૂચી 7 પેઢીની કરી એટલે 7 નરક. એના પછી નરક તો છે નહીં. કેટલી સંગ્રહ બુદ્ધિ છે. બહુઆરંભ પરિગ્રહત્વમ નારકસ્યાયુષ. બહુઆરંભ અને બહુ પરિગ્રહ. ગમે તેટલું પથ્થર માથું ફોડે ને તોય આને એની પાછળ જ દોડવાનું. ફેક્ટરી ઉપર ફેક્ટરીઓ ખોલે, ફેક્ટરી ઉપર ફેક્ટરીઓ ખોલે. હા, 10 બેંકોમાં તો ખાતા હોય. જીએસટીની ચોરી, સેલ ટેક્સની ચોરી. અને કહે શું? અમે જૈન છીએ. કેમ કે દુનિયા જૈન સાહેબના નામે ઓળખે છે. કેટલો અન્યાય, કેટલી અનીતિ. બોલો, આ ધર્માત્મા માર્ગમાં છે કહેવાય? હું એક ભાઈનું નામ નથી લેતો. શેર બજારમાં જોયું ભાઈ, અડધા રાજકોટને લૂંટ્યા, છેવટે ગામ છોડવું પડ્યું એને. એવા 2-3 ભાઈઓના નામ છે મારી પાસે, અને ત્રણેયને હું સારી રીતે ઓળખું.
આ તો જૈનત્વને લજાવવા જેવું કામ નથી. ગામને લૂંટી લૂંટીને લાખો રૂપિયાના બંગલા બનાવ્યા, ગાડી ઘોડા ખરીદ્યા, પ્રોપર્ટી વસાવી, લઈ તો એમાંથી પરમાણુ પણ નથી જવાના તમે, અને જીવતે જીવ ભોગવી પણ શકવાના નથી. પણ નરકના દરવાજા તો બુકિંગ કરાવી લીધું. ખ્યાલમાં આવે છે? માર્ગાનુસારી શ્રદ્ધા. અદ્ભુત છે. આ શબ્દ જ રોમાંચકારી છે. છે ને ગજબની વાત? જો કેવું સરસ લખેલું છે. જો આમાં બાહ્ય પ્રવૃત્તિ પણ ઉજ્જવળ કરી, અંતરંગ ધર્મનો પ્રભાવ પ્રગટ કરી, મારે માર્ગ પ્રભાવના એવી કરવી છે કે જેને જોઈને અનેક જીવોના હૃદયમાં ધર્મનો મહિમા પ્રવેશી જાય. કેવું ગજબ લખ્યું છે. મારી ધર્મની પ્રભાવના, મારી ધર્મની આરાધના એવી થવી જોઈએ કે મને જોઈ જોઈને બીજાને ધર્મ કરવાના ભાવ થાય. મારો એવો સ્વાધ્યાય થવો જોઈએ કે મારો સ્વાધ્યાય જોઈને બીજાને સ્વાધ્યાય કરવાની પ્રેરણા મળે, ચાણક ચઢે. જિનેન્દ્રના અભિષેકનો ઉત્સવ એવો કરવો જેને જોઈને હજારો લોકોના ભાવ જિનેન્દ્રના જન્મ કલ્યાણકના સમયે જે રીતે ઇન્દ્રાદિ દેવોએ અભિષેક કરી પોતાનો જન્મ સફળ કર્યો, તેવી રીતે જય જયકારના નાદ દ્વારા અમારા સ્તવનના ઉચ્ચારણથી લોકો પોતાને કૃતાર્થ માની તન મનથી પ્રફુલ્લિત થઈ જાય. આ રીતે અભિષેક દ્વારા પ્રભાવ ના કરવી. હિંમતનગરમાં આજે જન્મ કલ્યાણક થયો. જિનેન્દ્ર ભક્તિ કરવી જો એમાં જિનેન્દ્રની ખૂબ ભક્તિ, ખૂબ વિનય, નિશ્ચલ ધ્યાનથી એવું પૂજન કરો કે જેને થતું જોઈ તથા શુદ્ધ ભક્તિના પાઠ વાંચતા અને સાંભળતા હર્ષના અંકુર પ્રગટ થઈ જાય. આનંદ હૃદયમાં ન સમાય, બહાર ઉછળવા લાગે. જેમને જોઈ મિથ્યા દૃષ્ટિઓના પણ આવા પરિણામ થઈ જાય. કેવા પરિણામ? જો અહો જૈનીઓની ભક્તિ આશ્ચર્ય રૂપ છે, જેમાં આ નિર્દોષ ઉત્તમ ઉજ્જવળ પ્રામાણિક સામગ્રી, આ ઉજ્જવળ સોના ચાંદી કાંસા પિત્તળના મનોહર પૂજનના ઉપકરણ, આ ભક્તિ રસથી ભરેલા અર્થ સહિત કાનોને અમૃત રસથી સિંચતા શુદ્ધ અક્ષરોનું ઉચ્ચારણ એકાગ્રતાથી વિનય સહિત શબ્દોના કયા અનુસાર ઉજ્જવળ દ્રવ્યોનું ચડાવવું, આ પરમ શાંત મુદ્રારૂપ વીતરાગના પ્રતિબિંબ પ્રાતિહાર્યો સહિત પૂજવું, સ્તવન કરવું, નમસ્કાર કરવા ધન્ય પુરુષો દ્વારા જ થાય છે. ધન્ય એમની ભક્તિ. ઓલા લોકો બોલે છે, બીજા જે જુએ છે, ધન્ય એમની ભક્તિ, ધન્ય એમનો જન્મ, ધન્ય તેમના મન વચન કાયા, અને ધન્ય એમનું ધન જે નિર્વાંચક થઈને આવા સન્માર્ગમાં લગાવે છે. બોલો, આ માર્ગ પ્રભાવના. આમાં ક્યાં ન્યાય વ્યાકરણની તમારે જરૂર છે? વાંચવું જોઈએ કે નહીં રાજુભાઈ? જો આવા શાસ્ત્રો નહીં વાંચા તો જીવનને ધિક્કારવા લાયક છે આપણો જીવન. આ પ્રકરણ તો મેં કમસે કમ મારા જીવનમાં 1000 વખત તો જોયું હશે, 1000 વખત. એટલે આ 2000 પાનામાં ફટ દઈને મળે આપણને ક્યાં છે, કયા પ્રકરણ છે. પર્સનલ મારી પાસે મારા 6000થી વધારે ગ્રંથો છે, 6000થી વધારે શાસ્ત્રો છે. કમસે કમ એમાંથી 5000 તો વાંચવામાં આવી ગયેલા હોય સ્ટુડન્ટ લાઈફમાં. અહીંયા એવા વાત નહીં, સ્ટુડન્ટ લાઈફમાં જયપુરમાં હતા ત્યારે જ. ગાંડા થાઓ તો આ માર્ગ ગમે. મીરાબાઈની જેમ ઘેલા થાઓ. ઘેલાભાઈ, ડાયાભાઈ નહીં રહો, ઘેલાભાઈ થાઓ, ગાંડાભાઈ થાઓ. હા, માર્ગ પ્રભાવ કેટલું સરસ શબ્દ છે. હા, તો
માર્ગ પ્રભાવના નિર્ગ્રંથ મુનિ માર્ગ આ જ એક માર્ગ છે. અદ્ભુત મહિમા, અદ્ભુત મહિમા. ચલો આની વાત કરીએ આપણે. આ અષ્ટપાહુડના પ્રવચનમાંનો અંશ હતો. સરસ મજાનો બોલ. બાકીના પછી બોલોની વાત આપણે પછી કરીએ. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो